નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 28/1/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો અમારી માહિતી જોડ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે, તો 1 ગ્રામ ચાંદી 370 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 2960 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 3700 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 37,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 3,70,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં જોરદાર વધારો થયો હતો। પ્રતિ 1 કિલોએ આજે 20,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,850, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,18,800, 10 ગ્રામ સોનું 1,48,500 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,85,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો વધારો થયો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું આજે 16,200 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 1,29,600, 10 ગ્રામ સોનું 1,62,000 અને 100 ગ્રામ સોનું આજે 16,20,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 7,600 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,151, જ્યારે 8 ગ્રામ સોનું 97,208, 10 ગ્રામ સોનું 1,21,510 અને 100 ગ્રામ સોનું આજે 12,15,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 5,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ છે તે આજે સોનાની બજારમાં ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળ્યો છે, પરંતુ બજાર છે તેમાં ચાંદી છે તેમને રેકોર્ડ તોડી નાખ્યો છે અને 3,70,000 રૂપિયાની નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે। એટલે હવે જે લેવલ છે તે 4 લાખ તરફ આગળ વધતું હોય તે પ્રકારની સ્થિતિ માર્કેટમાં બનતી નજરે પડી રહી છે। પરંતુ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે અને સમાચાર મુજબ ચાંદીની બજાર ગમે ત્યારે ક્રેશ થઈ શકે છે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તે મુજબ રશિયા યુક્રેન યુદ્ધ છે તે હવે એક પ્રકારે બંધ થવાની કગાર ઉપર પણ જોવા મળી રહ્યું છે અને અન્ય તરફ અમેરિકા છે તે પણ અન્ય દેશો સાથે સમજૂતી કરે તો આ સંજોગોમાં બજાર છે તેમાં મોટો જબર કડાકો પણ જોવા મળી શકે છે। તો અન્ય પરિસ્થિતિઓ અત્યારે જોવા મળી રહી છે। ડોલર સામે ચોક્કસપણે રૂપિયામાં 91 રૂપિયાને પાર કરી ગયેલો રૂપિયો છે તે સતત નબળો જોવા મળી રહ્યો છે અને તેમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી છેલ્લા ઘણા દિવસથી અને સતત નબળો પડેલો જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।